દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે 12 બીજના ધણીની। એવું કહેવાય છે કે જેની 12 બીજ ભરવામાં આવે તો આપણા જીવનની અંદર આવતી સમસ્યા, આપણા જીવનની અંદર આવતા કષ્ટો દૂર થાય છે। દર્શક મિત્રો, આ રામદેવ પીરનો મહિમા અને આ રામદેવ પીરની નવરાત્રી એટલે જીવનની અંદર આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે ઉત્તમ પ્રકારની ગણવામાં આવે છે। એટલા માટે દર્શક મિત્રો, આ રામદેવ પીરના નોરતા દુખિયાના દુઃખ દૂર કરે છે, કોઢિયાના કોઢ દુઃખ દૂર કરે છે। એવું કહેવાય છે કે આ રામદેવ પીર આપણા જીવનની અંદર આવતા દરેક કાર્યોને પણ સિદ્ધ કરે છે। ભગવાન શંકર અને દ્વારિકાધીશની અસીમ કૃપાથી ખાસ કરીને જોવામાં આવે કે જે આ અવતાર આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે। દર્શક મિત્રો, વાત આજે આપણે કરવી છે 600 વર્ષ પહેલાના ઇતિહાસની। દર્શક મિત્રો, આજથી 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામની અંદર સંવંત 1409 ની અંદર ભાદરવા સુદ બીજના દિવસે રામદેવ પીરનો જન્મ થયો હતો। એવું કહેવાય છે કે ભગવાન રામદેવ પીરનો આ દિવસે જન્મ થયો હતો અને આ એમની માતાનું નામ મિનલ દેવી, જેને મન્નાદે પણ કહેવામાં આવે છે, અને એના પિતા એટલે કે અજમલ રાય હતા। એમને ત્યાં 3 દીકરી હતી, કોઈ પણ પુરુષ સંતાન ન હતું, કોઈ દીકરો ન હતો। ભગવાન શંકરની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની ઉપાસના કરે છે। ભગવાન શિવ એની ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જપ વગેરે વસ્તુઓ કરે છે, તપ કરે છે, ધ્યાન કરે છે, ને ત્યારે ભગવાન શંકરની આજ્ઞાથી દ્વારિકાધીશ પાસે જાય છે ને એ દ્વારિકાધીશની અનન્ય કૃપા પ્રાપ્ત કરી અને એ દ્વારિકાધીશને જે માતાએ પોતે લાડુ બનાવીને આપ્યા હોય છે ને એ લાડુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે ને એવું કહેવાય છે કે ત્યારે એની પાસે પ્રાર્થના કરવામાં આવે છે કે મને તમારા જેવો દીકરો જોઈએ છે, અને ત્યારે ભગવાનને એટલે કે રામદેવ પીરનો એના ઘરે જન્મ થાય છે, અજમલ રાજાને ત્યાં। અને એનો ઇતિહાસ તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ઘણા બધા પરચાઓ એમણે કરેલા છે, કોઢીઓના કોઢ દૂર કરેલા છે, ને એ રામદેવ પીર આપણા જીવનની અંદર આવતા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે। એવું કહેવાય છે દર્શક મિત્રો, શ્રદ્ધાળુઓ આ 9 દિવસ એટલે કે ભાદરવા સુદ એકમથી લઈ અને ભાદરવા સુદ નોમ સુધી આ રામદેવ પીર બાપુનો પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતે ભજનો ગાય છે અને ક્યાંક ને ક્યાંક લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે એની પાસે પ્રાર્થના કરે છે। દર્શક મિત્રો, આ રામદેવ પીરના લીલા નેજા હેઠળ લીલા ઘોડા ચડાવી અને આભાર વ્યક્ત કરે છે। તો લોકો ત્યાં જાય છે, ઘોડા ચડાવે છે, લીલા કલરની ધજાઓ અર્પણ કરે છે, અને આ રામદેવ પીર ભાદરવા સુદ બીજને દિવસે એમનો જન્મ થયો હોય ને આ બીજના ધણી છે, 12 બીજ કરે, 12 બીજ રામદેવ પીરની ભરે તો અવશ્ય એ 12 બીજનો ધણી એની મનોકામનાઓને પૂર્ણ કરે છે। દર્શક મિત્રો, રામદેવ પીર પોતે પોતાના જીવનની અંદર પોતાના વચન માટે જ્યારે એનો અંત સમય આવે છે અને એ અંત સમયે જ્યારે અંતર ધ્યાન થવાનો સમય આવે છે, જ્યારે બ્રહ્મની અંદર વિલીન થવાનો સમય આવે છે, ત્યારે એ સમયગાળા દરમિયાન પોતાના કુટુંબીજનોને બોલાવે છે અને પોતાના માસિયાઈ ભાઈ કે જેને વચન આપેલું હોય છે કે હું તને મળીને જ દેહ વિલય કરીશ, અને ત્યારે એને કીધું હોય કે મારી સમાધિને કોઈ ખોલતા નહીં, મારી સમાધિને કોઈ પણ વસ્તુ ન કરતા, ને ત્યારે એના માસ્યાઈ ભાઈને એવા સમાચાર મળે છે કે રામદેવ પીર બ્રહ્મની અંદર વિલીન થઈ ગયા છે, ને એ રામદેવ પીરને ખાય કે હોય જ નહીં, મને વચન આપેલું છે ને સંત પુરુષ છે, ક્યારે આ વસ્તુ ના બને, ને ત્યારે પોતે ઘોડા ઉપર આવે છે અને ગામના પાદરની અંદર જ્યારે ગાયો ચરાવતા હોય અને એ ગાયો ચરાવતા હોય ને રામદેવ પીર ત્યાં રખોડા કરતા હોય અને ત્યારે એ હાથે ત્યાં સાથે બેસે છે ને પછી રામદેવ પીર એમ કહે છે કે હવે તમે ગામની અંદર જાઓ। દર્શક મિત્રો, કે જે પોતાનું વચન પણ પાળે છે ને એટલા માટે દર્શક મિત્રો આ રામદેવ પીરનો મહિમા વિશેષ માત્રામાં છે। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આ 12 બીજના ધણી રણુજા લોકો પોતે હાલતા જતા હોય છે, રણુજાની અંદર જઈ અને આ રામદેવ પીરની સમાધિ છે, આ રામદેવ પીરના દર્શન કરીને લોકો પોતાની મનોકામનાઓ વ્યક્ત કરતા હોય। રામદેવ પીરની નવરાત્રીની અંદર તમે એક પીળા કલરના જે ખાસ કરીને એક બાજોટ ઉપર પીળા કલરનું વસ્ત્ર પાથરી એના ઉપર ચોખા અથવા ચણાની દાળ અર્પણ કરી અને તમારે ઘોડો, લીલા કલરનો ઘોડો એના ઉપર મૂકવાનો, રામદેવ પીરની તમારે વ્યવસ્થિત રીતે પૂજા અર્ચના વિશેષ માત્રામાં કરવાની, અખંડ દીપ નારાયણ ત્યાં પ્રજ્વલિત કરવાનો। ભવદીપદેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્ન કરોત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત ત્વમ સન્નિધો ભવ। અને પછી ભાદરવા સુદ એકમથી આ રામદેવ પીરના નવરાત્રીનું પ્રભુનું ભજન કરવાનું, રામદેવ પીરનું ભજન કરવાનું, આ
રામદેવ પીરનો જન્મ ભાદરવા સુદ દ્વિતીયા એટલે કે બીજની તિથિના દિવસે થયેલો હતો ને એટલા માટે આ બીજનું વિશેષ માત્રામાં મહત્વ છે ને એટલા માટે દર્શક મિત્રો આ બીજના દિવસે જે લોકો 12 બીજ ભરે છે, જે લોકો ભગવાન આ રામદેવ પીરની 12 બીજ ભરે છે, કારણ કે એને ભગવાન શંકરની કૃપાથી, દ્વારિકાનાથની કૃપાથી, કારણ કે જ્યારે ભગવાન શિવની પ્રાર્થના, ભગવાન શિવની ઉપાસના અજમલદેવ પોતે કરતા હોય છે અને એ અજમલ રાજા જ્યારે મહાદેવની આરાધના કરી અને મહાદેવ એને કહે છે કે તમે દ્વારિકાધીશના શરણે જાઓ અને એ દ્વારિકાનો નાથ એને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સંતાનની પ્રાપ્તિ કરાવે છે ને એ અજમલ રાજા કે જે દ્વારિકાધીશના મંદિરની અંદર જાય છે અને દ્વારિકાધીશ સોનાની નગરીનો રાજા કહેવાય ને, એ તો સમુદ્રની અંદર સોનાની નગરી, અને એટલા માટે પોતાના ઘોડાને ઝાડવા વડે બાંધી અને એ જ્યારે સમુદ્રની અંદર જાય છે ને દ્વારિકાધીશ પાસે પોતે વરદાન માગે છે, તો એ દ્વારિકાધીશ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરનારા એવા દ્વારિકાધીશ એમને ત્યાં અજમલ રાજાને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય એવું વરદાન આપે છે. અને એટલા માટે દર્શક મિત્રો એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમના એટલે કે રામદેવ પીરના નવરાત્રીની અંદર જે કોઈ પણ વ્યક્તિ આ રામદેવ પીરના મંત્રનો જપ કરે છે, કયો મંત્ર હમણાં હું તમને લખાવું છું, લખી લેજો નોટ અને પેન લઈને, કારણ કે આ રામદેવ પીરના મંત્રનો જપ કરવાથી અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો. અને એટલા માટે દર્શક મિત્રો આ રામદેવ પીરની કસોટી લેવા માટે ઘણા બધા ધર્મ ગુરુઓ પણ આવેલા હતા અને એવું કહેવાય છે કે આ રામદેવ પીરનો જે પરચાઓ એમણે પૂર્યા એનાથી એનો જય જયકાર થયો. અને આ કલિકાલની અંદર જો રામદેવ પીરની ઉપાસના કરવામાં આવે, જો રામદેવ પીરની આરાધના કરવામાં આવે, જો 12 બીજ ભરવામાં આવે તો અવશ્ય એ 12 બીજનો ધણી દરેકની મનોકામનાઓને પૂર્ણ કરે છે ને એ 12 બીજ ભરવાથી દરેક વ્યક્તિ રામદેવ પીરની કૃપાથી એના કાર્યોને પણ સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ રામદેવ પીરનો જ્યારે તમે નવરાત્રી કરતા હોય ત્યારે ભગવાનને પીળા કલરની મીઠાઈ વગેરે વસ્તુનો આપણે ભોગ અર્પણ કરવો જોઈએ. 9 દિવસ રામદેવ પીરના ભજનો કરવા જોઈએ. રામદેવ પીરનું આખ્યાન તમે સાંભળો તો એની અંદર તો ઘણા બધા એના પરચાઓના ઉલ્લેખ કરેલા છે ને એટલા માટે દર્શક મિત્રો આ રામદેવ પીરની આરાધના આપણા જીવનની અંદર પણ સમૃદ્ધિ આપે છે. તો આ રામદેવ પીરની આજે આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા જીવનની અંદર ઘણા બધા દુઃખો હોય, દરિદ્રતા હોય, સમસ્યાઓ હોય તો આ 12 બીજના ધણી એની બીજ ભરવાથી વિશેષ લાભ મળતો હોય છે. દર્શક મિત્રો લીલા કલરની ધજા અર્પણ કરવાથી આપણા જીવનમાં કેતુને લગતી સમસ્યા હોય ને તો અવશ્ય દૂર થાય ને એના દ્વારા પણ કાર્યો સિદ્ધ થઈ શકે. હવે કયા મંત્રનો જપ કરવો કે જેનાથી રોગો નાશ થાય, હવે કયા મંત્રનો જપ કરવો કે જેનાથી આપણા જીવનમાં સમૃદ્ધિ આવે. દર્શક મિત્રો એવું કહેવાય છે કે રામદેવ પીરના 24 ફરમાન હતા. એની અંદર એવું કીધું કે સંતાપ નિવારણ, ભૈરવ મારણ, સંત જન ઉદ્ધારણ, ભક્તપાલ નયન વિશાલ, ઉદાર અંગે વિભૂષણમ, મૈણાદે નંદન આનંદ કન્હે, કવેશ કષ્ટ વિભૂષણમ, વિશ્વ મહર્ષિ વેદતનાથ, સંત જનમન રંજનમ, મમ હૃદય નિવાસ કુરુ, શ્રી દેવ અજમલ નંદનમ. એટલે જીવનની અંદર દરેક પ્રકારના કષ્ટોને નષ્ટ કરે, સંતોની સેવા કરવામાં આવે. દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર જ્યારે ભક્તિનું પાલન કરે છે અને વ્યક્તિ એકબીજાને મદદરૂપ થાય છે તો અવશ્ય એના દ્વારા વિશેષતઃ લાભ મેળવી શકાય છે. દર્શક મિત્રો કયો એવો મંત્ર છે કે જે મંત્રનો જપ કરવાથી આ નવરાત્રી દરમિયાન રોજને માટે મિનિમમ 5 માળાનો જપ કરવો જોઈએ અને આ 5 માળાનો જપ કરવાથી અવશ્ય રામદેવ પીરની અનન્ય કૃપા પ્રાપ્ત થાય અને તમારા જીવનની અંદર તમારા દરેક પ્રકારના રોગો નષ્ટ થાય, તમારી મનોકામનાઓ પૂર્ણ થાય, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમને સારો લાભ મળી શકે. તો વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને રામદેવ પીરના નોરતાની. આ રામદેવ પીર નવરાત્રીની અંદર એક એવો મંત્ર છે કે જે મંત્રનો જપ કરવાથી તમારા જીવનમાં તમને સારો લાભ મળી શકે. કયો મંત્ર છે? નોટ અને પેન લઈને નોંધી લેશો. ઓમ નમો ભગવતે નેતલનાથાય, સકલ રોગ હરાય, સર્વ સંપત્તિ કરાય, મમ મન અભિલાષિતમ, દેહી દેહી કાર્યમ સાધય સાધય,
ઓમ રામદેવાય સ્વાહા. આ મંત્રનો તમારે જપ કરવાનો છે. બીજી વખત આ મંત્ર બોલું છું કે ઓમ નમો ભગવતે નેતલનાથાય સકલ રોગ હરાય, એટલે કે બધા પ્રકારના રોગોનો નષ્ટ કરજો. સર્વ સંપત્તિ કરાય, મને સારું એવું સંપત્તિનું વરદાન આપજો. દરેક જગ્યાએ મને કાર્યમાં લાભ આપજો. અને મમ મન અભિલાષિતમ, મારા મનની અંદર જે ઈચ્છાઓ છે એ દેહી કાર્યમ સાધય. ઓમ નમો રામદેવાય સ્વાહા. અને મારા દરેક પ્રકારના કાર્યોને હે રામદેવ પીર, હે 12 બીજના ધણી, તમે સિદ્ધ કરજો.